શિયાળો એટલે આમ તો સારી તંદુરસ્તી માટેનો હોય છે. લોકો નિયમિત કસરત કરીને તેમજ લીલા શાકભાજી ખાય છે અને સારું સ્વાસ્થ્ય બનાવે છે. તો ગોળ પણ ગુણકારી માનવામાં આવે છે. શિયાળાના સમયમાં ગોળ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. એટલે જ લોકો ભોજન સાથે ગોળ ઘી ખાય છે. પોરબંદરમાં શિયાળાના સમયમાં નિયમિત 5,000 કિલો ગોળનું વહેંચાણ થાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો પોતાના સારા આરોગ્ય માટે વહેલી સવારે યોગ પ્રાણાયામ કરે છે, તો લીલી શાકભાજી અને ફળો આરોગ્ય છે. તો શિયાળાના સમયમાં ગોળ ખાવાથી પણ અનેક ફાયદા થાય છે. કિશોરભાઈ 25 વર્ષથી આ ભીલીનો ગોળ, દેશી, કોલ્હાપુરી, સાંગલી એ બધું એ જ છે. સાંગલીનો ગોળ સારો આવે, કોલ્હાપુર સારો આવે, દેશી આવે ગીરનો. અત્યારે એ સાંગલીનો જ હાલે. બજારમાં અત્યારે કેસરી કલરનો ગોળ જ વધારે માંગ છે. અત્યારે આ તલ સાંકળી છે, માંડવી પાક, પછી ઘર પાપડી માટે આ બધી અત્યારે શિયાળાની સિઝન ખુલી એટલે એ જ ગોળ હાલે અત્યારે. રોજ અમે 50-60 કિલો 100 કિલો વયો જાય. વેપાર સારો છે. તો બજારમાં કોલ્હાપુરી, સાંગલી તેમજ ગીરનો દેશી ગોળ આવે છે. ગોળ બે પ્રકારના આવે છે, જેમાં ભીલી અને બીજો દેશી બંને ગોળ લોકો ખાય છે. પોરબંદરની દરેક શાક માર્કેટ નજીક વેપારીઓ ગોળનું વહેંચાણ કરે છે. લોકો ભોજનની સાથે ગોળ ઘી પણ ખાય છે. તો ગોળ પાપડી, મમરાના લાડુ અને તલ અને માંડવી પાકમાં ઉપયોગ કરે છે. પોરબંદરમાં નિયમિત 5,000 કિલો ગોળનું વહેંચાણ થાય છે. આયુર્વેદ ડૉક્ટરના જણાવ્યા અનુસાર શિયાળાના સમયમાં શરીરની પાચન શક્તિ વધારે હોય છે અને ગોળમાં નેચરલી શુગરની સાથે આયર્ન અને કોપર સહિતના મિનરલ્સ હોય છે, જેને કારણે ગોળની સાથે ઘી ખાવાથી શરીરને ફાયદો થાય છે. જેને કારણે શિયાળાના સમયમાં વિવિધ પ્રકારની ચીક્કી લોકો ખાય છે. આ રીતે શિયાળામાં ગોળ ખાવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે.